ડે 2નો જે આપણે છે મીન્સ કે ચેલેન્જ ચાલુ છે એચએનના તો પેસિફિકના અંદર. તો આજે ટોપિક છે બ્રોન્કાઇટિસ. તો આજે સમજી કહેશે તો બ્રોન્કાઇટિસમાં શું છે કે એ ઇન્ફ્લામેશન ઓફ ધ જે બ્રોન્કાઈ લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ મ્યુકસ પ્રોડક્શન એન્ડ કફ. મીન્સ કે જે બ્રોન્કાઈ આવેલી હોય છે ત્યાં શું ઇન્ફ્લામેશન થાય છે, જેના લીધે શું થાય છે જે ઇન્ક્રીઝ થાય છે મ્યુકસ પ્રોડક્શન એન્ડ જે કફિંગ. મીન્સ કે એના લીધે શું થાય છે કફિંગ જે કફ હોય છે મ્યુકસનું પ્રોડક્શન એ શું થાય છે વધે છે. હવે વાત કરીએ ટાઈપની તો આના અંદર બે ટાઈપ છે. એક છે એક્યુટ બ્રોન્કાઇટ અને સેકન્ડ છે ક્રોનિક બ્રોન્કાઇટ. તો ફર્સ્ટ જોઈએ એક્યુટ મીન્સ કે તમને શબ્દો પરથી યાદ રહે એક્યુટનો મીન્સ કે શું છે શોર્ટ ટાઈમ ઓફ પીરિયડ માટે હોય છે. તો યુઝ્યુઅલી કોઝ બાય ધ વાયરલ ઇન્ફેક્શન. મીન્સ કે કોના લીધે થાય છે વાયરલ ઇન્ફેક્શનના લીધે. કેટલા ટાઈમમાં થાય છે મીન્સ કે તમને 3 વીક્સ સુધી તમને દેખાવા મળશે. એનાથી ઓછા ટાઈમના અંદર તમને જો થયું હોય અરે તો એને કઈ કહેવાય છે એક્યુટ બ્રોન્કાઇટિસ. એના પછી ક્રોનિકની વાત કરીએ તો પ્રોડક્ટિવ કફ ફોર્મ 3 મંથ્સ કન્ટિન્યુ રહે. મીન્સ કે આના અંદર સિમ્પલી હું તમને કહી દઉં તો મીન્સ કે 3 મહિના સુધી તમને શું કફ રહે. અને વર્ષના અંદર આવું કેટલી વાર તમને 2 વાર જો થાય વિધાઉટ એની એક્સ્ટ્રા રીઝન મીન્સ કોઈ એવું બીજું કોઈ રીઝન ના હોય છતાં પણ તમને જો કફ રહેતો હોય તો એને ક્રોનિક બ્રોન્કાઇટિસ કહી શકીએ છીએ. અને એ આગળ જઈને લીડ કરે COPDના અંદર. તો એ વાત કરીએ કોઝિસના અંદર કયા કયા કોઝિસ છે. તો ફર્સ્ટ છે વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયા, સ્મોકિંગ મોસ્ટ કોમન કોઝ છે બ્રોન્કાઇટિસ થવા માટેનું. એના પછી એર પોલ્યુશન મીન્સ કે એર પોલ્યુશન જો વધારે હોય જેમ તમે રહેતા હોય તો. એના પછી ડસ્ટ એક્સપોઝર મીન્સ કે એવું તમે વર્ક પ્લેસ તમારી એવી છે કે જ્યાં ડસ્ટ વધારે રહેતી હોય કાં તો એવી કોઈ જગ્યાએ તમે ગયા હોય તો ડસ્ટવાળી. એના પછી કેમિકલ ઇરિટેશન મીન્સ કે એવું કોઈ કેમિકલના સંપર્કમાં તમે આવ્યા હોય કાં તો તમારા ઇનહેલમાં આવ્યું હોય ત્યારે પણ થઈ શકે છે. પછી વીક ઇમ્યુનિટી મીન્સ કે તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ બહુ વીક હોય ત્યારે પણ તમને બ્રોન્કાઇટિસ થવાના કઈ પેથોફિઝિયોલોજી કે કઈ રીતે ડિસીઝ થાય છે. તો ફર્સ્ટ જોઈ લે કે ઇરિટેશન કાં તો કોઈ ઇન્ફેક્શન એવું હોય તો જે તમારે એરવેમાં આવ્યું હોય તો એના લીધે શું પહેલાં તો તમારા બ્રોન્કિયલ અંદર શું દેખાવા છે ઇન્ફ્લામેશન દેખાવા છે. હવે બ્રોન્કિયલ અંદર ઇન્ફ્લામેશન થયું એના લીધે શું તમને દેખાવા છે એડીમાં. હવે એડીમાં થયું એના લીધે શું થાય છે કે જે એડીમાં થયું હવે મેં વસ્તુ યાદ આવ્યું એડીમાં થયું એના લીધે મ્યુકસ સિક્રેશન આવે છે એ શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. એ મ્યુકસ સિક્રેશન ઇન્ક્રીઝ થયું તો એના લીધે શું થાય છે કે જે આપણી એરવે આવે છે એ શું થાય છે નેરોઈંગ થાય કેમ કે મ્યુકસનું પ્રોડક્શન બહુ વધારે થતું હોય છે. એના લીધે એરવે આવે છે એ શું થાય છે નેરોઈંગ થાય. નેરો એરવે થઈ એના લીધે તમને શું દેખાવા છે તો કફ વિઝિંગ એન્ડ તમને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ દેખવા મળશે. હવે વાત કરીએ સાઇન એન્ડ સિમ્ટમ. તો કઈ રીતે કયા સાઇન એન્ડ સિમ્ટમ દેખવા મળે છે. તો persistent કફ દેખવા મળશે. એના પછી સ્પુટમ પ્રોડક્શન, એના પછી વિઝિંગ, પછી શોર્ટનેસ ઓફ બ્રીથિંગ દેખવા મળશે, બ્રીથ નહીં આવે. એના પછી ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ કેમ કે ચેસ્ટના અંદર શું થશે કે કફ વધારે થઈ ગયો છે એના લીધે ડિસ્કમ્ફર્ટ દેખવા મળશે. પછી લો ગ્રેડ ફીવર દેખવા મળશે. ઇન્ફ્લામેશન કારણે ઇન્ફેક્શન થયું છે એનાથી તમને શું ફીવર જેવું થોડું લાગશે. એના પછી ફટીગ દેખવા મળશે. હવે વાત કરીએ ઇન્વેસ્ટિગેશન. તો કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાય તો બસ તમારે શું કરવાનું ફિઝિકલ એક્ઝામિનેશન, હિસ્ટ્રી કલેક્શન, એના પછી ક્લિનિકલ અસેસમેન્ટ. એના પછી શું ચેસ્ટ એક્સરે કરાવીશું મીન્સ કે તમને એવું લાગે જો નિમોનિયા જે કન્ડિશન પણ હોઈ શકે તો એના માટે પછી સુડમ એક્ઝામિનેશન કરશું આપણે. પછી CBC કરાવશું જો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ચેક કરશું. એના પ્લસ ઓક્સિમીટર ચેક કરશું. એના પછી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ આપણે કરીશું. તો ફર્સ્ટ શું છે આપણે એડિક્વેટ ફ્લુઇડ એન્ડ રેસ્ટ મીન્સ કે ફ્લુઇડ અને રેસ્ટ કહેવાનું આપવાનું છે. એના પછી એન્ટીપાયરેક્સિયા અને એનાલ્જેસિક ડ્રગ પ્રોવાઈડ કરીશું. એના પછી જે બ્રોન્કોડાયલેટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીન્સ કે જે બ્રોન્કાઈ કોન્સ્ટ્રિક્ટર જે નેરો થઈ હતી એના માટે ડાયરેક્ટ કરવા માટે બ્રોન્કોડાયલેટર આપીશું. એના માટે મ્યુકોલાઇટિક એજન્ટ પછી આપીશું મીન્સ કે જે મ્યુકસ છે એ એઝ વેલ એઝ પોસિબલ જેટલું બને એટલું બહાર નીકળે એના માટે મ્યુકોલાઇટિક એજન્ટ આપીશું. એના પછી એન્ટીબાયોટિક મીન્સ કે તમે આગળ મેં કીધું મીન્સ કોઈ બેક્ટેરિયા કે એના થ્રુ થયું હોય તો ઇન્ડિકેટ થયું તો એના માટે આપણે એન્ટીબાયોટિક આપીશું. પછી ઓક્સિજન થેરાપી મીન્સ કે બ્રીથિંગમાં બહુ એવી ડિફિકલ્ટી પડતી હોય તો આપણે પેશન્ટને શું કરીશું ઓક્સિજન થેરાપી આપીશું. એના પછી વાત કરીએ નર્સિંગ મેનેજ. તો નર્સિંગ મેનેજમાં ફર્સ્ટ શું કરશે કે અસેસ રેસ્પિરેટરી સેટર રેગ્યુલરલી મીન્સ કે જે રેસ્પિરેશન એમનું કેટલું થઈ રહ્યું છે બ્રીથિંગ પ્રોપર થઈ રહી છે કે નહીં એ આપણે શું કરવાનું ચેક કરશું. એના પછી મોનિટર SpO2 એન્ડ વાઇટલ સાઇન મીન્સ હવે આપણે શું કરશું SpO2 ચેક કરશું એન્ડ વાઇટલ સાઇન આપણે શું કરવાનું ચેક કરવાનું છે. એના પછી ઇન્કરેજ કફિંગ એન્ડ બ્રીથિંગ એક્સરસાઇઝ મીન્સ કે પેશન્ટને આપણે શું કરવાનું છે ઇન્કરેજ મીન્સ કે જેટલું બને એટલું કફ કરો એન્ડ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે અમને કહેવાનું છે. એના પછી મેન્ટેન એડિક્વેટ હાઇડ્રેશન મીન્સ કે પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું છે મીન્સ કે પ્રોપર ફ્લુઇડને આપતા રહીશું જેથી ડિહાઇડ્રેશન કે એવી કન્ડિશન ના થાય એના માટે. એના પછી એડમિશન મેડિકેશન મીન્સ કે હવે શું કરે ડ્રગ મીન્સ કે જે ડૉક્ટરે તમને કીધું કે તમારે ડ્રગ શું કામ છે પ્રોવાઈડ કરવાનું. એના પછી સ્ટોપ સ્મોકિંગ મીન્સ કે પેશન્ટ આપણે કહીશું કે સ્મોકિંગ કરે નહીં. એના પછી પ્રોવાઈડ O2 થેરાપી મીન્સ ઓક્સિજન થેરાપી આપણે શું કરવાનું છે આપવાનું છે વધુ વધારે ડિફિકલ્ટી થતી હોય તો. હવે વાત તો હેલ્થ એજ્યુકેશનમાં કઈ કઈ વસ્તુ આપી શકાય. તો ફર્સ્ટ શું છે સ્ટોપ સ્મોકિંગ મીન્સ કે તમારે શું સ્મોકિંગ કરવાની નથી. એના પછી ડ્રિંક પ્લેન્ટી ફ્લુઇડ મીન્સ કે પ્રોપર ફ્લુઇડ પીવાનું છે. એના પછી અવોઇડ કઈ કઈ વસ્તુ અવોઇડ કરે તો ફર્સ્ટ શું છે ડસ્ટ સ્મોક એન્ડ પોલેન્સ મીન્સ કે એવી કોઈ જગ્યાની જગ્યાએ ડસ્ટ વધારે સ્મોકિંગ હોય અને એર પોલ્યુશન જેવું હોય તો. એના પછી બેકરી હેન્ડ હાઇજીન મીન્સ પ્રોપર હેન્ડ હાઇજીન રાખવાનું. એના પછી ટેક ઇન્ફ્લુએન્ઝા એન્ડ નિમોકોકલ વેક્સિન મીન્સ કે જે વેક્સિન છે મીન્સ કે નિમોનિયા કે એવું કન્ડિશન ના થાય એના માટે આપણે શું વેક્સિન પ્રોપર લેવાનું. હવે વાત કરીએ કોમ્પ્લિકેશન. તો કોમ્પ્લિકેશન અંદર શું છે કે નિમોનિયા ચાન્સ છે.
એના પછી રેસ્પિરેટરી ફેલિયર થવાના પણ બહુ વધારે છે. ક્રોનિક બ્રોન્કાઇટિસ છે તો એના અંદર રેસ્પિરેટરી ફેલિયર થવાના ચાન્સીસ વધારે છે. પછી COPD થવાના પણ ચાન્સીસ વધારે હોય છે. પછી ક્રોનિક હાઇપોક્સિયા થવાના પણ ચાન્સીસ વધારે. થેન્ક યુ.